નમસ્કાર મિત્રો, વધઘટ બદલી કેમ્પ અને આંતરિક બદલી કેમ્પની જાહેરાત થયા બાદ વતનથી દૂરના જિલ્લામાં ફરજ બજાવનારા શિક્ષકો પોતાના વતનના જિલ્લામાં જવા માટે જિલ્લા ફેર બદલીની રાહ જોઈને બેઠા છે. જિલ્લા ફેર બદલી માટે અરજી કરવાથી માંડીને સામેના જિલ્લામાં હાજર થવા સુધીની પ્રક્રિયા કઈ રીતે થાય છે, આ પ્રક્રિયાને સરળ રીતે સમજવા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. બદલીની પ્રક્રિયાને સમજવા આ વિડીયોને 4 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. જિલ્લા ફેર ઓફલાઈન એકતરફી બદલીના નિયમો, જિલ્લા ફેર ઓફલાઈન બદલી કેમ્પની પ્રક્રિયા, શાળામાંથી છૂટા થવાની પ્રક્રિયા, જિલ્લા ફેર બદલીવાળી શાળામાં હાજર થવાની પ્રક્રિયા. અત્યારે પ્રાથમિક શિક્ષકો માટે તારીખ 11/5/2023ના બદલીના નિયમો અમલમાં છે. ત્યારબાદ આ નિયમોમાં તારીખ 5/7/2023 અને 8/8/2024ના સુધારા ઠરાવ પણ થયેલા છે. આ વિડીયોમાં ફક્ત જિલ્લા ફેર ઓફલાઈન એકતરફી બદલી કેમ્પના નિયમો વિશે ચર્ચા કરવામાં આવશે. તારીખ 11/5/2023ના બદલીના નિયમોને કુલ 21 પ્રકરણોમાં વહેંચવામાં આવ્યા છે. તે પૈકી પ્રકરણ જીમાં સામાન્ય સૂચનાઓ, પ્રકરણ એલમાં જિલ્લા ફેર એકતરફી ઓફલાઈન બદલીની અને પ્રકરણ એમમાં જિલ્લા ફેર એકતરફી ઓનલાઈન બદલીના નિયમોની જોગવાઈ કરવામાં આવી છે. ઓનલાઈન બદલી અંગેનો વિડીયો આપણે એક અલગથી બનાવીશું. તારીખ 11/5/2023ના નિયમોમાં કોઈ સુધારા થયા હશે તો તે સુધારાયેલા નિયમોની ચર્ચા કરીશું. આ વિડીયોમાં તારીખ 8/8/2024 સુધીના નિયમોની અહીંયા ચર્ચા કરીશું. ભવિષ્યમાં કોઈ સુધારા થાય તો તે નિયમો અમલી ગણવા. પ્રકરણ જીમાં સામાન્ય સૂચનાઓ આપવામાં આવેલ છે. આ સૂચનાઓમાં એકતરફી જિલ્લા ફેર બદલીને લાગુ પડતી સૂચનાઓ આ મુજબ છે. જિલ્લા ફેરની તક શિક્ષકને જીવનમાં એક જ વખત મળશે. વિધવા વિધુરના કિસ્સામાં બીજી વખત લાભ મળી શકે. બોન્ડવાળા શિક્ષકો જિલ્લા ફેર બદલીનો લાભ લઈ શકશે. તાલુકા આંતરિક કેમ્પમાં અગ્રતાનો લાભ લીધો હશે તો પણ એક વખત જિલ્લા ફેર બદલીમાં અગ્રતાનો લાભ મળશે. ભરતી વખતે અગ્રતાનો લાભ લીધો હશે તો બદલીમાં અગ્રતાનો લાભ નહીં મળે. સિનિયોરિટી યાદીમાં વિકલ્પ લીધેલ હોય તો ફેરફાર કરવો, બાકી કોઈ ફેરફાર કરવો નહીં. અગ્રતા માટે કોઈ પાછળથી અરજી કરે તો મૂળ અરજીના વર્ષની સિનિયોરિટી યાદીમાં નહીં પણ અગ્રતાનો લાભ મેળવવા જે વર્ષમાં અરજી કરે તે વર્ષની શ્રેયન યાદીમાં નામ ઉમેરવું. 5 વર્ષની નોકરી બાદ જિલ્લા ફેરની અરજી કરી શકશો. જો કપાત હોય તો કપાત બાદ કર્યા બાદના 5 વર્ષ ગણવા. જિલ્લા ફેર બદલીમાં સ્થળ પસંદગી આપવાની હોય ત્યારે ખાતામાં દાખલ તારીખના આધારે સિનિયોરિટી નક્કી કરાશે. ખાતામાં દાખલ તારીખ સરખી હોય ત્યારે જન્મ તારીખ. જો જન્મ તારીખ સરખી હોય તો ખાતામાં એટલે કે સેવા પોથીમાં નામ લખેલું હોય તેને ગુજરાતી કક્કાવારીના ક્રમમાં ગોઠવીને સિનિયર નક્કી કરવા. દંપતી કિસ્સામાં બદલી માગનારના પતિ અથવા પત્ની જે જિલ્લા અથવા નગરપાલિકામાં હોય તે જિલ્લા અથવા નગર શિક્ષણ સમિતિની શાળામાં જ અગ્રતાનો લાભ લઈ શકશે. પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકના પતિ અથવા પત્ની અન્ય વિભાગમાં સરકારી નોકરી કરતા હોય અથવા તો ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતા હોય તો બંને કિસ્સામાં તેમની 3 વર્ષની નોકરી પૂર્ણ કરેલ હશે તો જ જિલ્લા ફેર બદલીનો લાભ મળશે. ઓફલાઈન એટલે રૂબરૂ કેમ્પમાં બોલાવીને જિલ્લા ફેર કેમ્પમાં સ્થળ પસંદગી કરાવવી. આ માટેના નિયમોની જોગવાઈ પ્રકરણ એલમાં કરવામાં આવેલ છે. આ પ્રકરણમાં કુલ 10 નિયમોની જોગવાઈ કરવામાં આવેલી છે. જિલ્લા ફેર એકતરફી ઓફલાઈન બદલી માટે હાલ જે જિલ્લામાં વિભાગ કે વિષય મુજબના પ્રતીક્ષા યાદીના રજીસ્ટર નિભાવેલ છે તે જિલ્લાના કિસ્સામાં આ ઠરાવ થયાની તારીખ પછી જે વિભાગ કે વિષયની પ્રતીક્ષા યાદીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી જિલ્લા ફેર અરસપરસ સિવાયની કોઈપણ પ્રકારની જિલ્લા ફેર બદલી માટેની જે તે વિભાગ કે વિષયની અરજીઓ સ્વીકારવાની રહેશે નહીં. એટલા માટે વર્ષ 2022 પછી કોઈપણ પ્રકારની જિલ્લા ફેરની અરજીઓ ઓફલાઈન સ્વીકારેલ નથી. જે જિલ્લામાં જે તે વિભાગ કે વિષયમાં જિલ્લા ફેર એકતરફી ઓફલાઈન બદલી માટેની અગ્રતા કે સામાન્ય શ્રેયાંતા યાદી પૂર્ણ થયા બાદ પછીના બીજા જ વર્ષથી જિલ્લા ફેર એકતરફી ઓનલાઈન બદલીઓ કરવાની રહેશે. આ વર્ષે કેટલાક જિલ્લાઓમાં ઓનલાઈન બદલી કેમ્પ પણ થશે. નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ નક્કી કરે તે માસની 1લી તારીખે જિલ્લામાં ખાલી પડનાર તમામ જગ્યાઓ વિભાગ કે વિષય મુજબ જિલ્લા ફેર બદલીથી ભરી શકાશે. જિલ્લા ફેર બદલીથી ભરવાપાત્ર જગ્યાઓના 50% જગ્યાઓ અગ્રતાની જોગવાઈ મુજબ ભરી શકાશે અને બાકીની જગ્યાઓ શ્રેયાંતાના ધોરણે જિલ્લા ફેર બદલીથી ભરવાની રહેશે. અગ્રતામાં આ ક્રમ મુજબ અગ્રતાનો લાભ મળશે. વિધવા અથવા વિધુર, દિવ્યાંગ, પ્રાથમિક શિક્ષક દંપતી, સરકારી નોકરી કરતા દંપતી, શૈક્ષણિક અનુદાનિત સંસ્થામાં નોકરી કરતા સરકારી કર્મચારીના પતિ પત્ની અને છેલ્લે વાલ્મીકી. અગ્રતાના કિસ્સામાં ઉમેદવારો ન મળવાના કારણે બાકીની જગ્યાઓ શ્રેયાંતાના ધોરણે જિલ્લા ફેર બદલીથી ભરવાની રહેશે. જિલ્લા ફેર બદલી અંગેની બાકી અરજીઓને વિભાગ કે વિષયમાં પ્રકરણ ઈના નિયમ અ મુજબની અગ્રતા અને સામાન્ય શ્રેયાંતા મુજબ વહેંચવાની રહેશે અને તે મુજબ 8 પ્રકારના શ્રેયાંતા રજીસ્ટર નિભાવવાના રહેશે. આ 8
પ્રકારના શ્રેયંતા રજિસ્ટર ધોરણ 1 થી 5 માં અગ્રતા અને શ્રેયંતા, ધોરણ 6 થી 8 માં ભાષામાં અગ્રતા અને શ્રેયંતા, ગણિત વિજ્ઞાનમાં અગ્રતા અને શ્રેયંતા, સામાજિક વિજ્ઞાનમાં અગ્રતા અને શ્રેયંતા, આ મુજબ 8 પ્રકારના શ્રેયંતા રજિસ્ટર દરેક જિલ્લામાં નિભાવવાના રહેશે. પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી 5 માટે કે ધોરણ 6 થી 8 માટે વિદ્યાસહાયક કે શિક્ષકની મૂળ જિલ્લામાં 5 વર્ષની નોકરી પૂર્ણ થયેથી જે વર્ષે જિલ્લા ફેર માટે કરેલ અરજી જે તે જિલ્લામાં નોંધાયેલ હોય તે વર્ષને ધ્યાને લઈ સિનિયોરિટી યાદીમાં તે અરજીનો સમાવેશ કરવાનો રહેશે. તમે જે જિલ્લામાં નોકરી કરતા હશો તે જિલ્લામાં તમે જિલ્લા ફેર માટે જ્યારે અરજી કરી હશે, જે વર્ષે અરજી કરી હશે તે વર્ષની શ્રેયન યાદીમાં તમારું નામ આવશે. ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં જે શિક્ષકો દ્વારા તેઓ ધોરણ 1 થી 5 માં કામ કરતા હતા અને જિલ્લા ફેર બદલીની અરજી કરેલ હોય અને ત્યારબાદ ઉચ્ચ પ્રાથમિક વિભાગનો વિકલ્પ સ્વીકારેલ હોય અને તેની જાણ જે જિલ્લામાં અરજી કરેલ છે તે જિલ્લાને કરેલ હોય તેવા કિસ્સામાં તેઓની અરજી ધોરણ 6 થી 8 માં જે તે વિષયના રજિસ્ટરમાં નોંધવાની રહેશે અને આ માટે તેઓને 1 થી 5 માં જિલ્લા ફેર બદલીની મૂળ અરજી જે વર્ષે કરેલ હોય તે વર્ષથી તેઓની સિનિયોરિટી ગણવાની રહેશે. અગ્રતાનો લાભ આપવાના કિસ્સામાં જે વર્ષમાં અગ્રતા માટે અરજી કરે છે ત્યારથી જ અગ્રતાની યાદીમાં સમાવેશ કરવાનો રહેશે. એટલે કે અગાઉ અરજી કરેલ હોય અને ત્યાર પછીના વર્ષોમાં અગ્રતાના લાભ માટે અરજી કરે તો જે વર્ષે અગ્રતાના લાભ માટેની અરજી આપેલ હોય તે વર્ષથી જ અગ્રતાની યાદીમાં સમાવેશ કરવાનો રહેશે. વિદ્યાસહાયક શિક્ષક સામે ખાતાકીય તપાસ ચાલુ, સૂચિત કે પડતર હશે તથા પોલીસ કેસ કે ફોજદારી અદાલતી કાર્યવાહી ચાલતી હોય તથા સરકારી લેણું બાકી હોય તેઓની કોઈ પણ પ્રકારની જિલ્લા ફેર બદલીની માંગણી ગ્રાહ્ય રાખી શકાશે નહીં કે શિક્ષકને છૂટા કરતા પહેલા તેમની પાસેથી મકાન બાંધકામ પેશગી અને વાહન પેશગી સિવાય અન્ય સરકારી લેણાની વસૂલાત કરી લેવાની રહેશે. મકાન બાંધકામ પેશગી કે વાહન પેશગીની બાકી વસૂલાતની વિગતો શિક્ષકના છેલ્લા પગારના પ્રમાણપત્ર એટલે કે LPCમાં દર્શાવવાની રહેશે તથા મકાન બાંધકામ પેશગી કે વાહન પેશગીની મૂળ ફાઇલ બદલીવાળા જિલ્લાને મોકલી આપવાની રહેશે. જિલ્લા ફેર બદલીની કાર્યવાહી જાહેર કેમ્પ દ્વારા કરવાની રહેશે. જે માસમાં કેમ્પ જાહેર થાય તે માસની પહેલી તારીખે જે જગ્યા ખાલી હોય તે જગ્યાઓ કેમ્પમાં વિભાગ કે વિષય મુજબ નોટિસ બોર્ડ પર દર્શાવવાની રહેશે. શાળા પસંદગી ન કરનાર તથા કેમ્પમાં ગેરહાજર રહેનાર ઉચ્ચ પ્રાથમિક કે પ્રાથમિક શિક્ષકનો સિનિયોરિટી ક્રમ કાયમી રદ ગણી ત્યાર પછીના અગ્રતા કે શ્રેયંતા વાળા ઉચ્ચ પ્રાથમિક શિક્ષકની બદલી કરવાની રહેશે. ઉપલબ્ધ ખાલી જગ્યાના 2 ગણા શિક્ષકોને પ્રવર્તા યાદીમાંથી બોલાવવાના રહેશે. તેમ છતાં પણ જગ્યા ખાલી રહે તો બીજો તબક્કો કરી સિનિયોરિટી યાદીમાં ઉપલબ્ધ શિક્ષકોને જિલ્લા ફેરની તમામ જગ્યાઓ ભરાઈ જાય ત્યાં સુધી બોલાવી શકાશે. જિલ્લા ફેર બદલીમાં પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં જે તે વર્ષની અગ્રતા કે શ્રેયંતા યાદી પૂર્ણ થયા બાદ જ પછીના વર્ષની અગ્રતા કે શ્રેયંતા યાદીમાંથી જિલ્લા ફેરની નિમણૂક આપવાની રહેશે. બદલી માટે અગ્રતા તથા સામાન્ય એમ બંને પ્રકારની શ્રેયંતા યાદી અલગ અલગ બનાવવાની હોવાથી અગ્રતા ક્રમવાળી જે તે વર્ષની યાદી પૂરી થઈ જાય અને છતાંય તે વિભાગ કે વિષય માટે બદલીથી ભરવાની જગ્યાઓ ઉપલબ્ધ હોય તો તે પછીના બીજા વર્ષની અગ્રતાની યાદીમાંથી પણ તે જગ્યાઓ ભરી શકાશે. ઉપરોક્ત તમામ ખાલી જગ્યાઓ ભરાઈ ગયા બાદ બાકી રહેલા વધારાના ઉમેદવાર પરત જશે પરંતુ તેઓને હક આગામી કેમ્પ માટે ચાલુ રહેશે. જિલ્લા ફેર ઓફલાઈન બદલી કેમ્પની પ્રક્રિયા. જિલ્લા ફેર બદલી કેમ્પની સ્થળ પસંદગી માટે જે તે જિલ્લામાં ખાલી જગ્યાઓના 2 ગણા શિક્ષકોને કોલ લેટર મોકલી તેમજ સમાચાર પત્રોમાં જાહેરાત આપીને બોલાવવામાં આવશે. તમારો કોલ લેટર તમે જે શાળામાંથી જિલ્લા ફેર બદલીની અરજી કરેલ હશે તે શાળાના સરનામા ઉપર જ આવશે. અરજી કર્યા બાદ શાળા બદલી હોય તેમને આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. કોલ લેટરમાં બદલી કેમ્પમાં સાથે લઈ જવાના ડોક્યુમેન્ટના નમૂના અને બધી જ સૂચનાઓ વિગતવાર લખેલી હોય છે માટે કોઈએ અગાઉથી ડોક્યુમેન્ટ તૈયાર કરવા નહીં. ઉદાહરણ તરીકે કોઈ જિલ્લામાં 1 થી 5 માં 500 જગ્યાઓ ખાલી છે તો 250 જગ્યાઓ અગ્રતાવાળા ઉમેદવારોની અને 250 સામાન્ય સિનિયોરિટી વાળા ઉમેદવારોથી ભરાશે. 1 વર્ષની શ્રેયન યાદી પૂર્ણ થયા બાદ બીજા વર્ષની શ્રેયન યાદીમાંથી સ્થળ પસંદગી આપવામાં આવશે. સામાન્ય રીતે આ મુજબના ડોક્યુમેન્ટ જિલ્લા ફેર કેમ્પમાં મંગાવતા હોય છે. હાલની શાળામાં તમે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ પર ચાલુ છો તેવો મુખ્ય શિક્ષકનો દાખલો, સેવાપોથી ઉપરથી ખાતામાં દાખલ તારીખ, જન્મ તારીખ, હાલના જિલ્લામાં હાજર થયા તારીખ દર્શાવતો તાલુકા પ્રાથમિક
શિક્ષણાધિકારી શ્રીનો સહીવાળો દાખલો, છેલ્લા 3 વર્ષના ખાનગી અહેવાલના રિમાર્ક્સનું પ્રમાણપત્ર, સરકારી કે પંચાયતનું કોઈપણ પ્રકારનું લેણું બાકી નથી તેમજ કોઈપણ પ્રકારની ખાતાકીય કે પરચુરણ તપાસ બાકી નથી તેવું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીનું પ્રમાણપત્ર, દંપતી કિસ્સામાં પતિ કે પત્ની આ જિલ્લામાં ફરજ બજાવતા હોય તો જે ખાતા કે વિભાગમાં ફરજ બજાવતા હોય તેના સક્ષમ અધિકારીનો દાખલો પરિશિષ્ટ 1 મુજબ ચાલુ વર્ષનો રાખવો. અગ્રતા ક્રમના કિસ્સામાં અગાઉ ભરતી બદલીના કિસ્સામાં જે તે અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીનું પ્રમાણપત્ર. આ અગાઉ જિલ્લા ફેર બદલીનો લાભ મેળવેલ નથી તે બાબતનો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો દાખલો. રૂબરૂ કેમ્પમાં જ્યારે તમે જશો ત્યારે તમારી અરજી સાથે કયા કયા આધારો જોડવાના રહેશે તો સૌપ્રથમ જે તમને કોલ લેટર આપવામાં આવેલ છે તે કોલ લેટર સાથે હમણાં જે બોલ્યો તે તમામ પ્રમાણપત્રો, તેની સાથે નિમણૂક હુકમ તથા હાજર રિપોર્ટ, નિમણૂક બાદ થયેલ તમામ બદલીના હુકમ અને હાજર રિપોર્ટ, સેવાપોથીનું પ્રથમ પાનું અથવા તો શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ, નિયમિત મહેકમમાં સમાવ્યા અંગેની હુકમની નકલ. અગ્રતા બદલીના કિસ્સામાં વિધવા વિધુર હોય તો સક્ષમ અધિકારોનો દાખલો, પુનઃલગ્ન કરેલ નથી તે બાબતનું સોગંદનામું, આ અગાઉ અગ્રતાનો લાભ લીધેલ નથી તે બાબતનું સ્વઘોષણાપત્ર, અપંગના કિસ્સામાં દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર, આ અગાઉ અગ્રતાનો લાભ નથી તે બાબતનું સ્વઘોષણાપત્ર, દંપતીના કિસ્સામાં પરિશિષ્ટ 1 લગ્ન નોંધણી અંગેનું પ્રમાણપત્ર, આ અગાઉ અગ્રતાનો લાભ લીધેલ નથી તે બાબતનું સ્વઘોષણાપત્ર, પતિ પત્નીના નિમણૂક અંગેનો હુકમ તેમજ ઠરાવ અન્વયે સંસ્થા કચેરીની માન્યતાનો આધાર, અને વાલ્મીકી બાબતે જાતિ અંગેનું પ્રમાણપત્ર, આ અગાઉ અગ્રતાનો લાભ લીધેલ નથી તે બાબતનું સ્વઘોષણાપત્ર. શાળામાંથી છૂટા થવાની શું પ્રક્રિયા હોય છે? છૂટા થતી વખતે 1 થી 5 અને 6 થી 8 અલગ અલગ એકમ ગણવાનું રહેશે. 50% મહેકમ જળવાતું હોય તો ફરજિયાત 7 દિવસની અંદર જિલ્લા, તાલુકા અને શાળામાંથી છૂટા થવાનું રહેશે. તમે 1 થી 5 વિભાગમાં બદલી કરાવેલ હોય તો 1 થી 5 નું મંજૂર મહેકમ 6 હોય અને 6 કામ કરતા હોય તો 3 શિક્ષકો જિલ્લા ફેરથી છૂટા થઈ શકે. તે જ રીતે 6 થી 8 માં 4 શિક્ષકો કામ કરતા હોય તો 2 શિક્ષકો છૂટા થઈ શકે. 3 કામ કરતા હોય તો 1 શિક્ષક શ્રી છૂટા થઈ શકે. કેટલીક વખત ખાસ સંજોગોમાં શિક્ષણ વિભાગ છૂટા થવાના આ નિયમોમાં છૂટછાટ આપે છે. સૌ પ્રથમ શિક્ષક શ્રીએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે, ત્યારબાદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે અને છેલ્લે શાળામાંથી છૂટા થવાનું રહેશે. જિલ્લામાંથી છૂટા થવા માટે તમારે જિલ્લા ફેર બદલીનો આદેશ, ખાતાકીય તપાસ ચાલુ નથી કે કોઈ લેણું બાકી નથી તેમજ શાળાના મહેકમનું પ્રમાણપત્ર શાળાના આચાર્ય, પે સેન્ટરના આચાર્ય અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની સંયુક્ત સહીથી રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ જિલ્લામાંથી છૂટા થયાના આદેશના આધારે તમારે તાલુકામાંથી છૂટા થવાનું રહેશે. શાળામાંથી છૂટા થયા બાદ તાલુકા કક્ષાએથી LPC લાસ્ટ પે સર્ટી લેવાનું ભૂલશો નહીં. તમારી સેવાપોથી કચેરીના નિયમો મુજબ પોસ્ટ મારફતે મોકલી દેવામાં આવશે. સેવાપોથીમાં નોંધ પાડવા માટે જરૂરી તમામ સાધનિક કાગળો આપીને જ જવા. જિલ્લા ફેર બદલીવાળી શાળામાં હાજર થવાની પ્રક્રિયા. બદલીવાળા જિલ્લામાં સૌપ્રથમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરીમાં હાજર થવાનું રહેશે. ત્યારબાદ તાલુકા કક્ષાએ અને છેલ્લે શાળા કક્ષાએ હાજર થવાનું રહેશે. જિલ્લામાં હાજર તારીખને શાળામાં હાજર તારીખ ગણવામાં આવે છે એટલે શાળામાં તે જ દિવસે હાજર ન થવાય તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. શાળામાં હાજર થયા બાદ જિલ્લા ફેર બદલીના આ મુજબના ડોક્યુમેન્ટ તમારે સાચવી રાખવાના રહેશે. બદલીનો આદેશ, 2 જિલ્લામાંથી છૂટા કર્યા તે આદેશ, 3 તાલુકામાંથી છૂટા કર્યા તે આદેશ, 4 શાળામાંથી છૂટા કર્યા તે આદેશ, 5 બદલીવાળા જિલ્લામાં હાજર થયા તે આદેશ, 6 બદલીવાળા તાલુકામાં હાજર થયા તે આદેશ, 7 શાળામાં હાજર થયા તે આદેશ. જિલ્લા ફેર બદલીમાં બદલી માટે અરજી કરવાથી માંડીને બદલીવાળી શાળામાં હાજર થવાની વહીવટી પ્રક્રિયાની સાથે સાથે શિક્ષકોના ધીરજની પણ કસોટી થતી હોય છે. આજના વિડીયોમાં જિલ્લા ફેર બદલીની તમામ વિગતોને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, છતાં કોઈ માહિતી ચૂકી જવી અપેક્ષિત છે. આ વિડીયો ફક્ત માર્ગદર્શન માટે બનાવેલ છે. બદલી બાબતે તમારી વડી કચેરી જે સૂચનાઓ આપે તેને આખરી ગણવી. આભાર. જય જવાન, જય કિસાન.